કરણ હું જોયા કરેલા આ જો કેનેડામાં એટલા રિયલ એસ્ટેટ એજન્ટ વધી ગયેલા હે જે હોય તે એક્ઝામ આપીને પાસ થઈ જાય એટલે કે ચાલ ભાઈ ઘર લે હવે કરવાનું ચાલુ કરી દઈએ. હા એટલે પહેલા તો ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવી દે બરાબર. હા ભાઈ પેજ પર રીલ મૂકવાનું ચાલુ કરે. એટલે રીલમાં હું પહેલા તો સ્ટોરી બનાવે કે આ ગુજરાતી છોકરો ઇન્ડિયાથી આવ્યો ને ભાડે રહેતો હતો, પછી અમે બધી કેલ્ક્યુલેશન કરાવી ને પછી એને ખબર પડી કે તારું મોર્ગેજ તો કે ભાડું પડે એટલું જ થઈ રહે કે એટલે પછી ઇન્ડિયાથી એને થોડી સગવડ કરી ને તેમને ડાઉન પેમેન્ટ ભર્યું ને એને જોઈને બીજા 25 એવી સ્ટોરી મૂકે ને પછી એ ટેગલાઇન બનાવે છેલ્લે પેલી રીલ એન્ડ થાય એટલે કે ઇફ યુ wanna buy house only one name આ પટેલ ને તે પટેલ. એને જોઈને બધા જ પોતપોતાની ટેગલાઇન બનાવે કે ઘર લેવાનું તમારી પાસે બરાબર. જેમ કે એ લોકો આવ્યા તે પેલા કેનેડામાં ઘર જ નહીં લેવે એ લોકો બહેના પછી જ બધું કે હારા ઘર મળવા માંડે. ઘર વીટી વાળી ટાટ પડી રહેલા હે ભાઈ બરાબર ને. એટલા રિયલ એસ્ટેટ એજન્ટ બનતા હે ને હમણાં કેનેડામાં, જ્યાં જોઈતા જે સિટીમાં જોઈ તે સિટીમાં. એવું લાગે આ 1-2 વર્ષમાં રિયલ એસ્ટેટ એજન્ટ એટલા વધી જવાના હે, ઘર ઓછા પડવાના હે. પછી હું માર્ચ પરથી ઘર લેવેજ કરાવે અહીંથી કેનેડાથી ને ઘર તો ઘર પાછા કન્વીનિયન્સ સ્ટોર પર આવ્યા. હવે ધંધામાં પડેલા કે આ સ્ટોર એમ કે તમને 15,000 નો પ્રોફિટ બનાવ હે ને કે તમારે કઈ 5,000 નું કઈ આ તે ભાડું તે એવું બધું ગમે તેવું ગણાઈ દે. એ સ્ટોર પર ઉપર ત્યાં બધું કામકાજ મેન્ટેનન્સ એવું કઈ એ લોકોને કઈ પલ્લી ને કયો પછાડી એનિમેશન લગાવીને ચાલુ. એટલે પેલું પબ્લિક જોઈ ને એટલે કે આ બાબા બોલતા હે કે લાવ ભાઈ ને મેસેજ કરું. બરાબર 19-20 વાળા માણસ છે કરે તને ખબર તો છે. હા ને ઇન્ડિયાની પબ્લિક જોતું હે કે તું શું કરતો હે કેનેડા આજો બધા રીલ મૂકતા હે. લા ભાઈ એ બધાનું કામ જ એ છે રીલ મૂકવાનું, ઘર વેચવાનું નથી એમ. હા સારું ચાલો તો મહિલા પછી